રામ રામ. રામ રામ, જય દ્વારકાધીશ. બોલી મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા વ્લોગમાં. તારીખ આજે 23/7/2024. અત્યારે જો સવારમાં કલાક દોઢ કલાક વરસાદ પડ્યો. હવે થોડાક છાટા ચાલુ છે, બાકી ધીમે ધીમે વરસાદ પડ્યો એટલે અવડું કંઈ પાણી બહુ દેખાતું નથી, કેમ કે પાણી પાછું નિકાસ થઈ જાય. અને અત્યારે જો આપણે કાઢિયાને પાછા જવા માંડ્યા એટલે પૂર નીકળી ગયો એવો વરસાદ પડ્યો હોય અત્યારે સવારમાં. ને અત્યારે જો આપણે તમને દેખાડું કેવો વરસાદ પડ્યો, બધું હરખું કેવું પાણી ભરાણું. તો બ્લોગ પૂરો જોજો. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો જો અત્યારે તો ખાલી છાટા ચાલુ હોય, પણ વરસાદ બહુ પડ્યો. કંઈક કલાક દોઢ કલાક થયો વરે સવારનો. 9:30 વાગ્યા એટલે 8 વાગેનો ચાલુ થઈ ગયો. વરી વિરામ લે, વરી ચાલુ થાય, વરી વિરામ લે, એવી રીતના કહ્યું નો વરે. બાકી જો બધા ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. આમ અમારા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, એવો વરસાદ પડ્યો છે ધીમે ધીમે, એટલે બહુ દેખાય નહીં. બાકી દોઢ કલાક સારો વરસાદ વરસે તો આમાં કંઈ દેખાય નહીં. માંડવી બધું ડૂબી જાય. આ રોડ ઉપરથી આમ પાણી આવવા મને ધીમે ધીમે હતો ને, ટૂંકમાં આ ખેતરનું પાણી અહીંથી રોડ ટપીને આવી જાય. આ તો ધીમે ધીમે હતો ને, તે બહુ ખબર ના પડી. નકર તો બહુ અવડો વરસાદ જો ફૂલ પડ્યો હોત ને તો ક્યાંય પાણી ના સમાજ. આ ધીમે ધીમે પડી સારું છે ગાઈટનું. તો પાણી બધે ભરાઈ ગયું છે ખેતરોમાં. ને સવારનો ચાલુ હોય. આજ તો એવું હતું કે નહીં આવે, હમણાં પાછો ચાલુ થઈ ગયો સવાર. ફરી જો છાટા વધ્યા ને ઓછા હતા ત્યારે થોડાક વધ્યા. તો વાગી ગયા છે અત્યારે 12 ને સવારના 8 વાગ્યાનો વરસાદ ચાલુ હોય ને અત્યારે ચાલુ હોય 8 વાગ્યાથી લઈ અને 12 વાગ્યા લગન હજી વરસાદ ચાલુ હોય, બંધ નથી થયો. બાકી જો આ ભાઈનું ખેતર આખું ભરાઈ ગયું હોય પાણીથી. નકર અવડું નહોતું પાણી, હમણાં ભારે વરસાદ આવ્યો હતો થોડીક વાર પહેલાં. બાકી અમારું ખેતરે ભરાઈ ગયું આખું. બધેના ખેતર ફૂલ અત્યારે ભરાઈ ગયા છે પાણીના. ગરેડામાં તો વાત જ ના પૂછો કે એવો ગરેડો જતો હોય અત્યારે. ગોઠણ ઉપર ગરેડો જતો હોય, વરસાદ જ એવો પડ્યો. અને હું તો અહીં છત્રી લઈ અને જોઉં હું બધું કેવો વરસાદ પડ્યો. હજી ચાલુ હોય વરસાદ, બાકી ભારે વરસાદ પડ્યો. આજ તો 8 થી 12 ને હજી વરસે જ છે, બંધ નથી થયો. હવે પાણી થઈ ગયું, બધે પાણી. પવન છે અત્યારે ભેગો, છત્રી હાથમાં નથી થતી. તો વાગી ગયા છે અત્યારે 1:30 અને વરસાદે જરાક વિરામ તો લીધો. અમે જોતા અમે ખેતરો એવા પાણીના ભર્યા છે જાણે તળાવ હોય. આ જોવું તમે નજર નાખો, પાણી અમારા ભર્યું. અમે ઓલા ખેતરમાં આમ ભર્યું. આમ જે અમારા પાણીનો નિકાસ થાય ત્યાં બધે ફૂલ પાણી ભર્યા અત્યારે જાણે તળાવ હોય ને. હું તમને ઝૂમ કરીને દેખાડું. ઓહો, જોતા અમે કેવા ખેતરો ભર્યા પાણીના. અવળો વરસાદ પડ્યો હોય ને હજી બંધ નથી થયો. આ બધે સાઈડ પાણી જ ભર્યા. આમે પાણી ભર્યા, આમ ખેતરોમાં બધે ખેતરોમાં પાણી ભર્યા. બહુ વરસાદ પડ્યો. ગરેડાની વાત જ ના પૂછો. ગરેડો અત્યારે આપણે કડકેલ લગન જતો હોય. અવળું પાણી અહીંયા હોય એટલે ગરેડામાં ફૂલ જ હોય. કડકેલ લગન જો આમાં તમને દેખાડું બધું પાણી, ફૂલ પાણી છે ચારે બાજુ, એટલું જ પાણી છે. અત્યારે હવે 1:30 વાગ્યા છે, ઘડીક વાર કોરો ખાઈ લેતી. કામ તો કંઈ થાય છે નહીં, અત્યારે વરસાદ ચાલુ છે. તો વાગ્યા છે અત્યારે 2 અને હવે છે વરસાદ વિરામ લીધો હોય. 8 વાગ્યાનો ચાલુ હતો, 8 વાગ્યાથી સેજ 2 વાગ્યા લગન વર્યો. હવે અત્યારે વિરામ લીધો છે. બાકી અત્યારે છાટા કોક ચાલુ હોય હજી. અને જવું તો પાણી જાય કાઢીએ. અમે કાઢીએથી બહુ પાણી જાય. ભાઈનું આખું ખેતર ભરાઈ ગયું છે, બધું પાણી થઈ ગયું છે. હવે એવો વરસાદ પડ્યો અત્યારે જો પાણીનો હવે નિકાલ થાય છે ધીરે ધીરે બધી સાઈડથી. બાકી વરસાદ બહુ પડ્યો આજે. અત્યારે આપણે 2 વાગ્યા હતી માલને. હવે વરસાદ બંધ થયો ભૂકો નાખી દઈએ થોડો માલે ખાઈ લઈએ. તો ફટાફટ ભૂકો લઈને નાખી દઈએ. તો અત્યારે જોઈ જાય હોય મામાની વાડીએ. મામાની વાડી અહીં પડકે જ છે. આજ નવરા હોય, વરસાદ થયો બહુ, કામ કંઈ છે નહીં. ઓહો, અમે જોતા કાઢીએ પાણી જાય. હવે ટોમી ડૂબી ગયો હોય થોડોક, જો અમે જઈએ એ ભેગો આવે. બાકી કાઢીએ પાણી ફૂલ જાય છે. અમે તમને દેખાડો હાલો જોઈએ કીમડા જાય. આમાં હાલવું અઘરું, બધે પાણી ભર્યું. આ કટકીમાં આખીમાં પાણી ભર્યું હોય અને ફૂલ પાણી જાય અત્યારે. આ કાઢીએ જો આ મામા વાળા કાઢીએથી આવે છે ત્યાંથી અહીંયા કાઢીએ. અત્યારે ગોઠણ જેટલો ઊંડો હોય મેં તમને દેખાડ્યો હતો. અહીં પાણી નહોતું તો અહીં કે કવડો ખાડો થઈ ગયો હતો.
એ ખાડો આજે એવો ને અહીંયા જો ઘણું ઊંડું પાણી છે ને આ જો કેવો કાઢ્યો જાય છે, ફૂલ કાઢ્યો જાય છે અત્યારે આપણો. અહીંથી સીધો ઓલા સામે કાઢીએ. આ બધી માંડવી જો સામે ધોઈ નાખીએ. ઓલી એટલી ગરકો આ બધી આ માંડવી, એ માંડવી ઉગે જ નહીં. હવે ઉગે એમાં કંઈ હોય થાય નહીં. બહુ વરસાદ પડ્યો. જો આમથી પાણી હેલું આવે છે. આમ અમાવારે કાઢીએ છીએ આમ હવદા અહીંયા પાણી જાય, બીજી રીતનું પાણી જાય છે અત્યારે. અહીંયા વરસાદ હવે બંધ થયો, નિકાલ થાય છે પાણીનો ધીરે ધીરે. આપણે છે ને આમ ચડી જાય. બાકી જવું પાણી કેવું જાય છે. તો અત્યારે જો હું આવ્યો છું ત્રીજે માળે ને ત્રીજે માળેથી જોઉં કેવો વરસાદ પડ્યો. બધે ખેતરોમાં પાણી ભર્યા. જે અઠાણવાળા ખેતર હોય એમાં સામે ભર્યું છે. અમારા ખેતરનું હેઠો મેલી અમારા ખેતરમાં ભર્યું, પણ અવડું નથી ભર્યું. એ બધા ખેતરો ફૂલ ટબાર પડ્યા છે, જાણે તળાવ ના હોય એવું લાગે. આમ પછી ભર્યા છે ખેતરો. ઓલા મકાનની આલી બાજુ આ ભાઈનું ખેતર આમ ભર્યું. આપણે તમને બધું છે દેખાડું કેવું કે અહીંયા દરવાજો બંધ હોય, બારી ખોલવીને આવવું પડ્યું. બારી ખુલ્લી હોય ને તો અહીંથી વરસાદની સીધું સીડીએ ઉતરી જાય. હા જો અહીંથી કેવું બધું દેખાય મસ્ત. બધા કાઢિયા ફૂલ આજે તો આવે. વરસાદ આજે ચાલુ હોય. છત્તર લઈને આવ્યો હું અને અહીંથી જો કેવું મસ્ત વ્યૂ આવે છે બધો. વધે ને ખેતરો ટબાળ ભર્યા છે પાણીના. નિકાલ થાય છે પાણીનો, પણ વાર લાગે છે થોડીક. બાકી જો અહીંથી આપણે ત્રીજે માળે ચડી ગયા. અત્યારે બધું જોઈ હોવું ક્યાંક ક્યાંક કેટલું વધારે પાણી. આમ પાણી અહીંથી બધું પાણી છે ને આમ જાય આ બાજુ. આ બાજુના જે નીચાણવાળા ખેતરોની ભરેલ જોઈ જો બધા ભૈરા જ છે. હવે ટબાળ ઝૂમ કરીને દેખાડું જો બધા ખેતરો ભૈરા છે કે નીચાણમાં આવે ને પાછું પાણી ઈમડું નીકળે છે બધું અમારે. એવી રીતના છે અત્યારે જો. તો વાગ્યા છે અત્યારે 7. આજે હવાનો વરસાદ ચાલુ છે. જો આપણે અહીંયા રોડેથી આમ પાણી જવા માંડ્યું. અવળો વરસાદ પડ્યો. આ ભાઈનું ખેતર આખું ભરાઈ ગયું. રોડ ટપીને પાણી જાય છે. આપણે જઈ હોય અત્યારે બાપુ ને હું ને ટૂંકદીવા કરવા હુડકુડા ડાય. હું ત્યાં જાઉં હું ગરેડો કેવો આવ્યો હોય જોવા અને તમને બધાને દેખાડવા કે આપણે કેવો ગરેડો આવ્યો. હા ને હું ને બાપુ જઈ હોય હાલો તમને દેખાડો કેવો ગરેડો જાય અત્યારે. બાકી જો ખેતરો તો ફૂલ ભર્યા પાણીના. તો આપણે કાકાની વાવ પાસે ભૂગી ગયા હોય અને કાકાની વાવ પાસે જો તમે ખાલી કવડી ભરી. આપણે હમણાં 2 દી પહેલાં આમાં નાહ્યા હતા ત્યાં હાવ ઓછી ભરેલ હતી, આટલી નહોતી. ત્યાં કંઈક 6-6.5 ફૂટ જેવી અધૂરી વાવ હતી ને અત્યારે જો માંડ ફૂટ, અડધો ફૂટ, ઓલો ફૂટ 1.5 ફૂટ જેવી અધૂરી છે વાવ. ને આ આપણો માર્ગ જવાનો જોવો. આમાંય ફૂલ પાણી જાય. બાકી બધા સાઈડ ખેતરું ભર્યા પાણીના. હવે છાંટા તો હજી ચાલુ જ છે, તમે જોઈ શકો છો. આમ છાંટા પડે છે. હવે તમને દેખાડું અહીંયા ગોઠણ થોડુંક નીચું રહીએ. ગરેડે કવડું પાણી જતું હોય કે આપણે જોવા જઈ હોય અત્યારે. હાલો તો અહીંયા જઈ. તો આ છે આપણો ગરેડો. તમે જોઈ શકો ગરેડો અત્યારે થાવ 2 કાંઠે જાય છે. અહીંથી ગરેડી આમ અહીંથી આટલું પાણી જાય એટલે આ તમે છાતી લગન પાણી છે આરામથી. આમાં બહુ ઊંડું ના જવાય નગર આમાં વાયાટું સીધા ગામમાં. અહીંયા પૂગ્યો તો આટલી વારમાં ગોઠો તો ડૂબી ગયા પગ. એટલે આ છાતી ગરેડો જાય છે અત્યારે. છાતી લગન ફૂલ ગરેડો જાય છે. આમ તમને ખાલી ફોન આમ કરીને દેખાડી દો. 2 બાજુ ફૂલ જાય છે ગરેડો. આમાં જવાય નહીં નકર સીધા વયા જાય આમાં ગામમાં. આવો ગરેડો જાય છે આપણે અત્યારે. ક્યાંય જવું તો પોસિબલ જ નથી ક્યાંય જવાનું. કદાચ ટ્રેક્ટર હાલી જાય, કદાચ. આમાં ટ્રેક્ટરનું ફાઇનલ ના કહી શકે. એમાં ટ્રેક્ટરમાં એવું હોય કે આમાં કોઈ જાળવાનું થડ કે તાણાઈ ના આવે ને તો એ નડે. ટ્રેક્ટર નીકળે નહીં પછી એવી જગ્યાએથી. બાકી લગભગ તો ટ્રેક્ટર આમાં તો નીકળી જાય. કોઈક વડો પાણો કે હોય ને ગરેડામાં પડી જાય, આમાં આવું પાણી જતું હોય ને પાણા અને કંઈક આપણે ઝાડવું કાપલ પડ્યું ગરેડામાં એના થડ ને તાણાતા આવી જાય. એ તો લગભગ પહેલા વરસાદમાં નીકળી જાય. પણ કોક રહી ગયા હોય ને તો એ ભેગા આવે. અત્યારે ફૂલ ગરેડો જાય છે આપણે જો. ઓહા આમાં કંઈ વસ્તુ ના નીકળે. તો વાગ્યા છે અત્યારે 7:30 મિત્રો. આજે વરસાદ પડ્યો કોઈ ઓહો જળબંબાકાર હાવ. ખેતરું બારા હજી પાણી નથી નીકળી છે કે કાંઠી આવડા જાય છે. મેં તમને દેખાડ્યા બ્લોગમાં. વાવું બધી ફૂલ ગરેડો અહીંયા લગન વયો જાય એટલે 4.5 ફૂટ તો ઉપર ગરેડો જાય છે પાણીનો. 4.5 ફૂટ ઉપર તો જાય જ છે. તો પાકું છે અવળો ગરેડો જાય છે અત્યારે. મેં તમને દેખાડ્યું તો હમણાં બ્લોગમાં તમે જોયું. હા અત્યારે અમારે અહીંયા જળબંબાકાર થઈ ગયું હોય એવો વરસાદ પડ્યો હોય. તો વાગી ગયા છે અત્યારે 7:30 મિત્રો. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તો લગન જય દ્વારકાધીશ.